સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ધૂળેટી પર્વને લઈ સ્કૂલના વિદ્યાર્થીઓનો અનોખો ઉત્સવ જોવા મળ્યો હતો। આવતીકાલે ધૂળેટી પર્વ હોવાને કારણે આજે સ્કૂલ પૂર્ણ થયા બાદ બાળકો રંગો સાથે પર્વની આનંદમય ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા। હિંમતનગર શહેરની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ મેદાનમાં ભેગા થઈ એકબીજાને અબીલ ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી। બાળકોના ચહેરા પર રંગોની સાથે ખુશીના રંગ પણ ઝળહળતા જોવા મળ્યા હતા। ધૂળેટી એટલે આનંદ, ઉમંગ અને ભાઈચારાનો પર્વ। નાના બાળકોથી લઈ મોટા વિદ્યાર્થીઓ સુધી સૌએ રંગો ઉડાવીને અને રમતા ગમતા મસ્તી કરી પર્વની ઉજવણી કરી હતી। કેટલાક સ્થળો શિક્ષકો પણ બાળકો સાથે જોડાયા હતા અને સુરક્ષિત રીતે રંગોત્સવ ઉજવવાની સલાહ આપી હતી। બાળકોમાં ખાસ કરીને રંગીન ટોપી, ચશ્મા અને પિચકારી સાથે ઉત્સવ નજરે પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ધૂળેટી પર્વને લઈ સ્કૂલના વિદ્યાર્થીઓનો અનોખો ઉત્સવ જોવા મળ્યો હતો। આવતીકાલે ધૂળેટી પર્વ હોવાને કારણે આજે સ્કૂલ પૂર્ણ થયા બાદ બાળકો રંગો સાથે પર્વની આનંદમય ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા। હિંમતનગર શહેરની વિવિધ સ્કૂલોમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ મેદાનમાં ભેગા થઈ એકબીજાને અબીલ ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી। બાળકોના ચહેરા પર રંગોની સાથે ખુશીના રંગ પણ ઝળહળતા જોવા મળ્યા હતા। ધૂળેટી એટલે આનંદ, ઉમંગ અને ભાઈચારાનો પર્વ। નાના બાળકોથી લઈ મોટા વિદ્યાર્થીઓ સુધી સૌએ રંગો ઉડાવીને અને રમતા ગમતા મસ્તી કરી પર્વની ઉજવણી કરી હતી। કેટલાક સ્થળો શિક્ષકો પણ બાળકો સાથે જોડાયા હતા અને સુરક્ષિત રીતે રંગોત્સવ ઉજવવાની સલાહ આપી હતી। બાળકોમાં ખાસ કરીને રંગીન ટોપી, ચશ્મા અને પિચકારી સાથે ઉત્સવ નજરે પડ્યો।